ઓકે, ચલો આપણે આપણો મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું છે, વ્યવસ્થિત રેકોર્ડિંગ મૂકી દીધું. ચલો, આ દાખલાની અંદર મેં અહીંયા આગળ શું કર્યું, આને સૂક્ષ્મ ભાગ માટે, આટલા સૂક્ષ્મ ભાગ માટે આપણે એનું એ વિચાર્યું. હવે તમે જાણો છો, મેં તમને સૂત્ર લખ્યું પણ v r ઓમેગા છે. આ વેલ્યુ જો આની અંદર મૂકું તો આપણી જોડે de ની વેલ્યુ શું થશે? de b ની જગ્યાએ લખીશું r ઓમેગા dr. હું આને આમ પણ લખી શકું b ઓમેગા r dr. હવે મારે અહીંયા આગળથી આ આખી જે લેન્થ છે, દાખલા તરીકે આ ત્રિજ્યા તમારી r છે, એ ત્રિજ્યાના અનુસંધાનમાં જો મારે લેવું હોય, કોણ આવ્યું? મેગા. ચલો, એ ત્રિજ્યાના અનુસંધાનમાં જો મારે લેવું હોય તો આનું સંકલન કરવું પડે. તો સંકલન લઈશું એટલે શું થશે? જો ઇન્ટિગ્રેશન d ઓમેગા r dr, અહીં 0 થી તમે r લઈ લો છો, બરાબર? આનું સંકલન કરશો એટલે તમને e મળશે. આનું સંકલન એટલે કે b ઓમેગા, આનું સંકલન કરશો એટલે r²/2 થશે. પણ અહીં લિમિટ મૂકશો તમે 0 થી r ની, બરાબર? 0 થી r ની લિમિટ મૂકશો એટલે આપણી જો ફાઇનલ ઇક્વેશન પ્રેરિત EMF is equal to 1/2 b ઓમેગા r² મળે. આની અંદર બધી વેલ્યુ તમારે પુટ કરી દેવાની છે, બરાબર? એ જે વેલ્યુ આપેલ છે એ, બરાબર? એ પુટ કરી દઈએ એટલે આપણને સીધી વેલ્યુ મળી જશે, બરાબર? ચલો જોઈ લો. અહીંયા આગળ તમને b આપેલું છે 1, બરાબર? ઓમેગા બરાબર તમને આપેલ છે 2π. આ જે વેલ્યુ આપેલી છે એ આપણને આ ઓમેગા એટલે ગુણ્યા 2π આવશે, કારણ કે પરિભ્રમણ છે માટે, બરાબર? પરિભ્રમણ છે એટલે માટે આપણે 2π લખીએ છીએ. 2π ગુણ્યા 50 ગુણ્યા r નો વર્ગ એટલે 1 નો વર્ગ. ક્લિયર? આ 2 ગુણ્યા 100 એટલે અહીંયા આગળ થઈ ગયા 100. 100 એટલે તમે 100 ગુણ્યા 3.14 ભાગ્યા 2 એટલે 314 ભાગ્યા 2. 314 એટલે 150 ને 7 157, બરાબર? વોલ્ટ. આટલા વોલ્ટ જવાબ આવે. જોઈ લો. ચલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? બોલો. હેલો, જેટલા આયેલા છે એટલા હું તમને બધા આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો, બરાબર? અને આ વિડીયો હું મૂકું છું, પેલા લોકો જે બધાને મેં લિંક મોકલી છે ભાઈ, કોઈ એવું નથી. મેં કીધું 5-10 મિનિટનો થોડો પ્રોબ્લેમ છે, સોલ્વ થઈ જાય. 11 વાગે તમારો પીરિયડ છે કોઈ? 11 વાગે ક્લાસ? ના, પણ મારો ક્લાસ છે ને આજે, નહીં તો 11 વાગે થોડું 5-10 મિનિટ વધારે લેતા, બરાબર? ચલો કઈ નહીં, 5-10 મિનિટ આપણે કાલે વધારે લઈશું. ઓકે, ચલો જઈએ આગળ. એના પછી એક બીજી રીત પણ તમને આપી છે, પણ એ રીતનો આપણે ઉપયોગ નથી કરવો, ઈઝી રીત પડશે. હવે આવશે 6.7, બરાબર? ચલો 6.7 એમાં શું કહે છે અહીંયા આગળ? 6.7 ની અંદર તમને એવું કીધું છે, ઉદાહરણ નંબર 6.7. ઉદાહરણ 6.7, 5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ છે. વ્હીલ આરા એટલે તમે આ રીતે તમારું વ્હીલ હોય ને, અહીંયા આગળથી પેલા સ્પોક કહીએ છીએ આપણે આરા. બાઇક ની અંદર વચ્ચેની જે પટ્ટી જેવું આવે ને એને આરા કહેવાય. આ શું કહેવાય? આરા, બરાબર? સાયકલ ની અંદર પેલા સ્પોક આવે છે એની વાત કરીએ. એવી રીતે અહીંયા 10 આરા આપેલા છે, એટલે n બરાબર તમને 10 આપેલા છે આરા, બરાબર? બીજી વસ્તુ તમને આપેલી છે r. r તમને આપેલી છે 0.5 મીટર, 5 મીટર ત્રિજ્યા આપેલી છે, બરાબર? એક સ્થળ પર ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક He તમને આપેલો છે. એ તમને આપેલો છે 0.4 ગાઉસ, બરાબર? 0.4 ગાઉસ. તમે લખશો 0.4 × 10⁻⁴ ટેસ્લા, બરાબર? આ ટેસ્લામાં રૂપાંતર કર્યું, કારણ કે 1 ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા પ્રમાણ છે, બરાબર? ચલો, અને ઓમેગા તમને આપી છે, ઓમેગા બરાબર આવૃત્તિ તમને આપી છે 120 રિવોલ્યુશન પર મિનિટ. આને તમે કન્વર્ટ કરો ગુણ્યા પરિભ્રમણ પર મિનિટ છે. આ પરિભ્રમણ કહેવાય. પરિભ્રમણ એટલે તમે લખશો 2π અને મિનિટ એટલે 60. 60 એટલે આગળ આવશે 2, 2 ગુણા થઈ ગયા 4, 4π રેડિયન પર સેકન્ડ. આ રીતે તમારી જોડે થઈ ગયું, બરાબર? તો હવે તમને એવું કહે છે એમાંથી પ્રેરિત EMF શું હશે? તો સૂત્ર સીધું આ જ વાપરવાનું તમારે. તો અહીં તમે લખશો કે પ્રેરિત EMF આવા કિસ્સાની અંદર
1/2 b ઓમેગા r સ્ક્વેર બરાબર ચલો 1/2 b બરાબર તમને આપેલું છે કેટલું 0.4 ગુણ્યા 10 ની -4 ઓમેગા આપણને આપી છે 4 પાઈ ગુણ્યા r બરાબર તમને આપી છે 0.5 0.5 એટલે 1/2 નો વર્ગ ક્લિયર ચલો તો અહીંયા આગળ હું આમ 5 ઘાત કરી દઉં ચાલી જશે આ 5 આનો વર્ગ કરશો એટલે આ થઈ જશે 1/4 1/4 4 તમે કેન્સલ આ 4 ના કરશો આ 4 કેન્સલ કરી નાખો બરાબર ચલો તો અહીંયા આગળ થઈ ગયું તમારી જોડે 3.14 ગુણ્યા 10 ની -5 ભાગ્યા 2 બરાબર 31 એટલે આનો ભાગાકાર કરશો એટલે જુઓ 314 એટલે 2 2 એકા 2 અહીંયા આગળ રહ્યો 1 1 ઉતર્યો એટલે 5 10 1 રહ્યો અને 4 અને 7 એટલે 1.57 1.57 into 10 is to -5 વોલ્ટ બરાબર આને 6 માં પણ કન્વર્ટ કરો તમે 0.157 into 10 is to બરાબર અને 5 એટલે 4 પણ તમે લખી શકો છો બરાબર 4 વોલ્ટ ક્લિયર ચલો કેટલો જવાબ આવે જોઈ લો 6.285 1/2 પડે તો ગુણ્યા આપણે 0.5 તો 4 into 10 is 6.28 કેવી રીતે આવે r નો સ્ક્વેર લીધો r બરાબર તમારી જોડે 0.5 હતા 0.5 નો વર્ગ 0.5 એટલે 1/2 નો થશે 4 અને આ પાઈ બરાબર 3.14 કે ઓકે મારી ભૂલ છે ચલો એક જ મિનિટ ગણતરીમાં ભૂલ છે જુઓ આ 4 કેન્સલ થઈ ગયા આ 4 અહીં રહેશે તમારી જોડે 2 એટલે 3.14 into 2 into 10 is to -5 થાય બરાબર આ ભાગાકાર નતો લેવાનો તો અહીંયા આગળ થઈ જશે 4 દુના 8 2 એકા 2 અને 3 દુના 6 6.28 into 10 is to -5 વોલ્ટ ક્લિયર આ જવાબ આવે બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો ઓકે ચલો બીજું કોઈ આવ્યું હોય ને રહી ગયું હોય તો મને કોઈ મેસેજ કરી દો એવું હોય તો ચલો હું એને એડમિટ કરી દઉં બરાબર ચલો હવે આગળ જઈએ આગળ તમને આપી છે ઉર્જા બરાબર ઉર્જાના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાની છે માત્રાત્મક બરાબર ચલો હવે અહીંયા આગળ આ જે ચેપ્ટર છે એની અંદર તમારું ઉર્જાની વિચારણા બરાબર તો ઉર્જા આમ તો જોવા જઈએ આપણે સૂત્ર લખીએ છીએ I બરાબર V upon R એટલે કે તમને એવું કહે છે પાવર નું સૂત્ર આપણે મેળવવું છે પાવર બરાબર અને વિદ્યુત બળ ના સૂત્રો બરાબર આ સૂત્ર આપણે તારવું એવું તમને પ્રશ્ન પૂછે આટલા સૂત્રો તારવું તો અહીંયા આગળ તમારી જોડે વિદ્યુત ચુંબકીય પ્રેરણાની સિદ્ધાંતનો ઉપયોગ કરી તમને પ્રશ્ન આવો પૂછી શકે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સિદ્ધાંત પરથી માત્રાત્મક રીતે બરાબર તો એવું તમે લખી શકો છો ક્વેશ્ચન કે વિદ્યુત ચુંબકીય પ્રેરણાની ઘટનામાં વિદ્યુત પાવર અને બળ ની સમજૂતી આ તમને પૂછી શકે છે સમજૂતી કઈ રીતે આવે છે કઈ રીતે ઉર્જા સંરક્ષણ નિયમનું પાલન થાય છે એ પણ તમને પૂછી શકે તો અહીંયા આપણે જોઈએ છે કે અહીં I બરાબર V upon R આ જે સૂત્ર આપણું છે ઓહમનો નિયમ આ તમે સ્મોલ પણ લઈ શકો છો બરાબર મુજબ અહીંયા આગળ તમે લખશો I બરાબર E upon R આ સૂત્ર વાપરશો જ્યાં E છે એ છે પ્રેરિત EMF ક્લિયર ચલો અને પ્રેરિત EMF જે છે એ વોલ્ટેજ બરોબર જ થાય હવે આપણે જાણીએ છીએ કે જ્યારે EMF E બરાબર I બરાબર તમારું E upon R છે તો I બરાબર તમે આમ પણ લખી શકો છો BLV upon R થાય એનું કારણ તમે લખી શકો B બરાબર સોરી E બરાબર BLV એ આપણે આગળ સૂત્ર તારવેલું છે આપણે એનું કારણ આ છે કે આના બરાબર હું આ લખી શકું ક્લિયર આટલી વસ્તુ આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો છો બરાબર ચલો આને ઇક્વેશન નંબર આપી દો 1 હવે જ્યારે VL અને B એકબીજાને લંબ હોય તે વખતે વાહકમાં પ્રેરિત થતો પ્રવાહ I હોય તો
એમ્પિયરના નિયમ મુજબ તમે યાદ કરી લો છો F is equal to IL cross B પ્રમાણે જો F is equal to BIL આપણે લખતા મૂલ્ય બરાબર દાખલા તરીકે I અને B વચ્ચેનો ખૂણો મેં તમને કીધું 390 ડિગ્રી છે તો BIL થશે તો આ સૂત્રની અંદર આપણે ઉપરની કિંમત મૂકી દઈએ આને ઇક્વેશન નંબર 1 અને 2 તો ઇક્વેશન 1 પરથી શું થશે F is equal to B I ની જગ્યાએ તમે કિંમત મૂકશો તો BLV upon R into L that means કે તમારું સૂત્ર થશે B2L2V upon R આને ઇક્વેશન નંબર 3 આપો તો આ બળનું સૂત્ર થયું હેલો તો આ શું કયું સૂત્ર થયું બળનું સૂત્ર થયું ક્લિયર હવે મારે જોડેલ આવું છે વિદ્યુત પાવરનું સૂત્ર તો પાવર માટે તમને યાદ કરી લો છો કે પાવર P બરાબર આપણે લખીએ છીએ કે W upon T W બરાબર લખીએ છીએ આપણે F into R into T બરાબર F into R by T એટલે તમારું શું થાય V થાય ક્લિયર આ સૂત્ર પણ તમે 11માં ધોરણ આ મેં જે કંઈ લખ્યું એ બધું 11માં લખ્યું છે આપણે અહીંયા કે ડાયરેક્ટ સૂત્ર તમને આપેલું છે પાવર P બરાબર F into V થાય બરાબર તો પાવર P બરાબર F into V F ની વેલ્યુ તમારી પાસે આ છે તો B2L2V upon R into V that means કે P બરાબર તમારું સૂત્ર થશે B2L2V2 by R આ ઇક્વેશન નંબર તમારો થઈ ગયો 4 ક્લિયર તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળ જે તમે કાર્ય કરો છો જે સળિયાને તમે ચુંબકીય ક્ષેત્રની અંદર આ રીતે સળિયાને લાવો છો અંદરથી બહારની તરફ લાવો કે બહારથી અંદરની તરફ આ રીતે જ્યારે તમે લાવો છો તો તમે શું કરો છો એની પર કાર્ય કરો છો યાંત્રિક કાર્ય એ યાંત્રિક કાર્યનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં પણ થાય છે અને અમુક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં થાય છે ધેટ મીન્સ કે આ રીતે અહીંયા આગળ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે વિદ્યુત ચુંબકની બેરણની ઘટનામાં વિદ્યુત પાવર અને બળની સમજૂતી આપી ઉર્જા સંરક્ષણ નિયમ સમજાવો ઉર્જાનું સંરક્ષણ સમજાવો આવો તમને પ્રશ્ન પૂછે તો એ 3 માર્કનો 3 થી 4 માર્કનો સવાલ આખો બને જો તમને આ સાથે તમને એમ પૂછે તો તમે અહીં આગળ લખી શકો છો કે અહીંયા આગળ જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એમાંથી અમુક ઉર્જા ઉષ્મા ઉર્જા તરીકે જાય છે અને અમુક જે છે યાંત્રિક કાર્યનો ભાગ એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે ચુંબકીય ઉર્જા ઉત્પન્ન કરવામાં થાય છે ક્લિયર ચલો આ વસ્તુ આપણને આપી છે જો છેલ્લે આમ કરવાથી જરૂરી બળ એ યાંત્રિક બળ છે આ યાંત્રિક ઉર્જા ક્યાં જાય છે તો એનો જવાબ છે જૂલ ઉર્જા અને આ જે વસ્તુ મેં બતાવી આ પાવર જે મેં અહીં આગળ બતાવ્યો છે એ જ વસ્તુ તમારો જૂલ પાવર એટલે કે P જે તમે લખો છો એટલે કે I2R આ સ્વરૂપે જાય I2 એટલે શું થયું તો I તમારી જોડે આ છે જો I બરાબર તમારી જોડે છે BLV upon R નો હોલ સ્ક્વેર into R તો આવશે B2L2V2 upon R સ્ક્વેર અહીં એક R કટ થઈ ગયો ધેટ મીન્સ કે તમારી જોડે જે જૂલ ઉર્જા PG જૂલ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય B2L2V2 upon R આ બંને સૂત્ર સમાન આવ્યા જોઈ શકો તમે બરાબર તો આ પરથી આપણે કહી શકીએ છીએ કે આગળ પણ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે બોલો આમાં કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને પૂછો જો આમ યાંત્રિક ઉર્જા પાછળના પેજ પર આપેલી જોઈ લેજો કે જે ઉર્જા PQ ને ખસેડવા માટે જરૂરી હતી તે વિદ્યુત ઉર્જા અને પછી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે અને આ રીતે તમે ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવી શકો છો બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો ચલો ઓકે હવે